અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ. એમએસએન ઇન્ટરમીડિયેટ્સ કંપનીની ભીષણ આગ. કંપનીમાં બોઇલરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાની માહિતી. આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત, 2 લોકો થયા ઇજાગ્રસ્ત. ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબીના રિપોર્ટ બાદ કાર્યવાહી થશે. કચ્છ માંડવીના ભૂકંપ નગરી વિસ્તારમાં પશ્ચિમ કચ્છ એલસીબી ટીમની કાર્યવાહી. દેશી તમંચા સહિત જીવલેણ હથિયારો સાથે 2 શખ્સોની ધરપકડ કરાઈ. આરોપી પાસેથી દેશી તમંચો, જીવતા કારતૂસ, એરગન, છરી, ધોકા સહિતના હથિયાર મળી આવ્યા. પોલીસે એઝાઝ અહેમદ બુખારી અને મુશરફ બુખારીની ધરપકડ કરી. દરોડા દરમિયાન 3 છરી, 2 ધારિયા, કુહાડી, કરવત, લોખંડના પાઇપ અને 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. આરોપીઓ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. કચ્છ ગાંધીધામમાં એસીબીની સફળ રેડ. ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતો કર્મચારી રંગે હાથ ઝડપાયો. પૂર્વ કચ્છ એસીબી ટીમે ગાંધીધામના મીઠીરોહર સ્ટ્રીટ અભિષેક ઓટોમેટેડ વ્હીકલ્સ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં સફળ ટ્રેપ ગોઠવી લાંચ લેતા કર્મચારીની ધરપકડ કરી. આરોપી વિક્રમસિંહ મંદ્રુપસિંહ જાટે મોટા વાહનના ફિટનેસ સર્ટિફિકેટ અને રીપાસિંગ માટે કાયદેસરની ઓનલાઈન ફી ઉપરાંત 2250ની લાંચની માગણી કરી હતી. ડીકોચ ઓપરેશન દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી 2250ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો. પકડાયેલા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. મોરબી હવે કચ્છ બોર્ડર રેન્જમાં. આઈજી ચિરાગ કોરડિયા મોરબી પહોંચ્યા. આજ મોરબી એસપી કચેરીએ પહોંચ્યા. રાજકોટ રેન્જમાંથી મોરબીનો કચ્છ બોર્ડર રેન્જમાં સમાવેશ થયો. આ ફેરફાર બાદ મોરબી જિલ્લાની પોલીસ કામગીરી અને સંકલનમાં નવા માળખા હેઠળ કામગીરી આગળ વધશે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસ વિભાગના અધિકારીઓએ પ્રોટોકોલ મુજબ કર્યું સ્વાગત. રાજકોટ ગુજસીટોકના ફરાર 2 આરોપી ઝડપાયા. રાજકોટ પોલીસે ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સામજી મકા ગેંગના 12 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યારે 3 આરોપીઓ ફરાર હતા. પોલીસ હરેશ ખીમસુરિયા અને રોહિત રાઠોડને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલે આ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ સામે ખૂનની કોશિશ સહિતના 9 ગંભીર ગુનાઓ તેમજ કુલ 38 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાના ભત્રીજા તથા જિલ્લા પંચાયતની બેડી બેઠકના સભ્ય સુમિતા ચાવડાના પતિ રાજેશ ઉર્ફે રાજા ચાવડા વિરુદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાઈ છે. કચ્છમાં રહેતી એક યુવતીએ નોંધાયેલી ફરિયાદમાં રાજા ચાવડા, રામ છૈયા, શ્યામ છૈયા, મુકેશ છૈયા સહિતના વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદમાં દુષ્કર્મ, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી અને ગેરકાયદેસર બંધક બનાવી રાખવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ રાજા ચાવડાએ પોતાની પાસે રહેલા લાયસન્સવાળા હથિયારનો ભય બતાવી પીડિતાના લમણા પર હથિયાર મૂકી ₹20 લાખની ખંડણીની માંગણી કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપો અંગે સત્યતા તપાસ બાદ જ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખર્ચ ઘટાડવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં રજૂ થયેલી કુલ 24 દરખાસ્તોમાંથી 21 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. કુલ ₹89.36 કરોડની દરખાસ્તોમાંથી અંદાજે ₹87 કરોડની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 2 મહત્વની દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે, જેમાં રેસકોર્સ રિંગ રોડ ફરતે ₹2.30 કરોડના ખર્ચે લાઇટિંગ કરવાની દરખાસ્ત તથા અર્બન ગ્રીનિંગ પોલિસી તૈયાર કરવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાલાવર રોડ અને પેડક રોડ પર આવેલા સ્વિમિંગ પુલના સંચાલનને ખાનગી એજન્સીને સોંપવાની દરખાસ્ત પણ રદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણયો શહેરમાં ખર્ચ નિયંત્રણના પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે. સુરત મેમુ ટ્રેનમાંથી પડી 19 વર્ષીય યુવકનું મોત. સુરતથી નવસારી જતી મેમુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન 19 વર્ષીય યુવકનું દુઃખદ મોત થયું છે. ટ્રેન સહારા દરવાજા વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે દરવાજા પાસે બેઠેલા યુવકનો પગ લપસતા તે નીચે પટકાયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રુદ્ર તરીકે થઈ છે, જે સુરતમાં હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છ 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ. આંતરરાષ્ટ્રીય દરિયા સીમાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં માનવ વસાહત રહિત 21 ટાપુઓ અને ખડકો પર પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ અમલમાં મૂક્યો છે. પ્રતિબંધિત વિસ્તારોમાં શેખરણ પીર, લુણા બેટ, સૈયદ સુલેમાન પીર, જભડિયો સહિતના ટાપુઓનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓની ભલામણ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પ્રતિબંધનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધોરાજી ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડીની આશંકા. ધોરાજીમાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા વેપારી જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા સામે ખેડૂતો સાથે છેતરપિંડીના આક્ષેપો ઉઠ્યા છે. આરોપ મુજબ વેપારીએ ખેડૂતોને બજાર ભાવ કરતાં વધુ કિંમત આપવાની લાલચ આપી ઘઉં, સોયાબીન સહિતની ખેત પેદાશોની ખરીદી કરી હતી. વેપારીએ માલની ચૂકવણી 1 થી 2 મહિનામાં કરી દેવાનો વાયદો કર્યો હતો, પરંતુ માલ લઈ ગયા બાદ 27 મેથી તેનો મોબાઈલ બંધ આવી રહ્યો છે. તે ઉપરાંત તેની દુકાન અને રહેઠાણ પણ બંને બંધ મળી આવ્યા છે, જેના કારણે વેપારી ફરાર થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાથી ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ખેડૂતો દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. દ્વારકા રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ જીતેન્દ્ર કણઝારિયાનું ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જીતેન્દ્ર કણઝારિયાએ રાજ્યસભામાં ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પક્ષે મૂકેલા વિશ્વાસ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને સોંપાયેલી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે જનસેવામાં સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય અને દેશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની વાત કરી હતી. કાર્યકરો તરફથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ પણ તેમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પૂનમબેન માડમ, પબુભા માણેક, મુળુભાઈ બેરા સહિત સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ જીતેન્દ્ર કણઝારિયાનું સ્વાગત અને સન્માન કર્યું હતું. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા અડચણરૂપ રીતે પાર્ક કરાયેલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાનવાડી ચોકથી સામવાદ કોમ્પ્લેક્સ રોડ સુધીના વિસ્તારમાં ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. કાર્યવાહી દરમિયાન ક્રેનની મદદથી અડચણરૂપ રીતે પાર્ક કરાયેલા 20 4 વ્હીલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ ₹10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી અને પોલીસ અધિક્ષક નીતિશ પાંડેના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વાહન ચાલકોને નિયમ મુજબ પાર્કિંગ કરવા અપીલ કરી છે. રાજકોટની ઉપલેટા નગરપાલિકા દ્વારા તારીખ 3/6/2026ના રોજ ભવાનીનગરમાં વોકળાના કાંઠે આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. સંબંધિત શખ્સને અગાઉ નગરપાલિકા દ્વારા 3 વખત નોટિસ આપીને સ્વેચ્છાએ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી. દબાણકર્તા દ્વારા જાતે દબાણ દૂર ન કરાતા નગરપાલિકાએ વિવિધ કચેરીઓ સાથે સંકલનમાં રહીને આ દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત ઉપલેટા શહેરમાં નગરપાલિકાના ધ્યાને આવેલા અન્ય તમામ ગેરકાયદેસર દબાણો અંગે કચેરી તરફથી નોટિસો આપવામાં આવી છે. નોટિસ આપ્યા બાદ પણ જો લોકો દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવે તો ઉપલેટા નગરપાલિકા દ્વારા નિયમાનુસાર કડક કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવશે. ભાણવડ બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો. દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ અને વન વિભાગની સંયુક્ત ટીમે દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી છે. ધામરણી નેસ વિસ્તારમાંથી 2200 લીટર કાચો હાથો અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલ ₹55,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસના દરોડાની જાણ થતાં આરોપી જીવા ગલ્લા મોરી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.